નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આની અગાઉના વિડીયો પાઠ 5 ગરીબીમાં આપણે ગરીબીના પ્રકાર વિશે, ગરીબીના સ્વરૂપ વિશે વાત કરી હતી. હવે આપણે ગરીબીના સ્વરૂપને વધારે સમજવા માટે તો કે ગરીબીના નિર્દેશકોની વાત કરવાની છે. નિર્દેશકો કે જેને લીધે આપણે ગરીબીનો ખ્યાલ આવે, કયા દેશમાં કેવી પરિસ્થિતિ છે, કેટલી ટૂંકમાં ગરીબી છે, બરાબર, તો એનો વધુ ખ્યાલ આવે, ગરીબીનો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય, એટલા માટે આપણે ગરીબીના નિર્દેશકો જોવાના છે. તો ગરીબીના નિર્દેશકોમાં પહેલું જ નિર્દેશક છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. શું છે? નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કોને કહેવાય? તો કે કોઈ પણ કુટુંબ છે એ જે ઘર વપરાશને લગતો ખર્ચ કેટલો કરે છે? નાશવંત વસ્તુઓ છે, શાકભાજી છે, ફળફળાદી છે, અનાજ છે, એની પાછળ કેવડો ખર્ચ થાય છે. પછી તો કે ટકાઉ વસ્તુ છે, વોશિંગ મશીન, કાર, મોબાઈલ, બરાબર, ટીવી, આવી વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ થાય છે, બરાબર. તો વર્ષ દરમિયાન આવો કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે? તો આવો આપણે અમુક દેશોની વાત કરીશું, બરાબર, જેનો ખર્ચ આપણે યુએસ ડોલરમાં જોઈશું. તો પહેલી વાત કરીએ યુએસ એટલે કે અમેરિકા. અમેરિકામાં તો કે $31,469, બરાબર. જે અમેરિકાના લોકો છે એ પોતાના ઘર વપરાશ માટે અને આનંદ મહોત્સવ માટે તો કે એક વર્ષની અંદર $31,469 ઘર વપરાશ માટે ખર્ચ કરે છે. ત્યારબાદ જોઈએ તો યુકે, યુનાઇટેડ કિંગડમ, બરાબર, એટલે કે ઇંગ્લેન્ડ અને તેની આસપાસના દેશો, તો કે એ $25,828 યુએસ ડોલર ખર્ચ કરે છે. ત્યારબાદ જોઈએ મિત્રો જાપાન, તો કે $22,149 યુએસ ડોલર ઘરગથ્થુ વપરાશી ખર્ચ કરે છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે પાકિસ્તાન તો કે 603 આખા વર્ષ દરમિયાન તો કે $603 છે એ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે. ત્યારબાદ ચીન જે 1420 યુએસ ડોલર, ભારત 725 યુએસ ડોલર ઘરગથ્થુ વપરાશી ખર્ચ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા કમ્પેરિઝન કરી શકશો કે જે વિકસિત દેશો છે જેનો ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એ 20,000 થી ઉપર છે, બરાબર, અને જ્યારે અવિકસિત એટલે કે વિકાસશીલ દેશો છે જેનો વિકાસ હજી પૂર્ણ થયો નથી એવા દેશો એટલે કે પાકિસ્તાન, ચીન અને ભારત, જેનો ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એ $500 થી $1,500 ની વચ્ચે છે. ટૂંકમાં આ ખર્ચ છે એ બહુ ઓછો છે, બરાબર. ત્યારબાદ જે ગરીબીના નિર્દેશકનો બીજો મુદ્દો છે કુપોષણનું પ્રમાણ. કુપોષણ કોને કહેવાય? તો કે યોગ્ય સમતોલ આહાર ન મળતો હોય, પૂરતો પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, મિનરલ્સ, બરાબર, તો આવો જે ખોરાક ન મળતો હોય તો એને કુપોષણ કહેવાય છે, બરાબર. તો વિવિધ સમયમાં આપણે જે આર્થિક સર્વે જોઈએ કે જેમાં અલગ અલગ સાલમાં કેટલો કુપોષણનું પ્રમાણ ભારતમાં હતું, બરાબર, તો કે 1990 થી 92 ની વચ્ચે તો આપણા દેશમાં 23.7% લોકો કુપોષિત વ્યક્તિઓ હતા. એટલે કે ટૂંકમાં એને પૂરતો સમતોલ આહાર મળતો નહોતો, બરાબર. કેટલા? તો કે 100 માંથી 23.7. 2000 થી 2002 ની સાલ દરમિયાન તો કે તેનું પ્રમાણ ઘટ્યું છે 17.5, બરાબર. કેટલું? 17.5% એવા લોકો હતા જે કુપોષિત વ્યક્તિઓ હતા. 2005 થી 2007 ની વચ્ચે તો કે 20.5% પ્રમાણ હતું કુપોષણનું. ત્યાર પછી 2010 થી 2012 ની વચ્ચે 15.6% એવા લોકો હતા જે કુપોષિત હતા, જેને પૂરતો સમતોલ આહાર નહોતો મળતો.
બરાબર. ત્યાર પછી 2014 થી 2016 ની વચ્ચે તો કે 15.2%. કેટલું? 15.2% એવું પ્રમાણ હતું. મિત્રો આ બધા આંકડા છે. આર્થિક સર્વે 2015-16 ના આંકડાઓ છે. બરાબર. વિશ્વ ખાદ્ય સુરક્ષા સમિતિ ફાઓ દ્વારા તો કે ભારત છે એ કુપોષણમાં બીજા નંબરે છે. એક દુઃખની વાત કહેવાય આપણા માટે કે ભારત છે એ કુપોષણના પ્રમાણમાં બરાબર શું છે ફાઓની દ્રષ્ટિએ તો કે બીજા નંબરે છે. કુપોષણનું પ્રમાણ છે બરાબર એ બે રીતે છે. એક તો જે સુખી સંપન્ન લોકો છે એ વધારે મસાલેદાર અને બહારનો ખોરાક વધુ ખાતા હોય એવું નહીં કે ગરીબ લોકોમાં જ કુપોષણનું પ્રમાણ જોવા મળે, પણ પૈસાદાર લોકોમાં પણ કુપોષણનું પ્રમાણ જોવા મળે છે. કારણ કે આપણે ખોરાક ખાઈએ ત્યારે એ નથી જોતા કે આમાંથી મને કેટલું પ્રોટીન મળશે, વિટામિન મળશે. અત્યારે માણસો તો કે શું જોવે છે તો કે આમાંથી મને કેવો સ્વાદ મળશે. બરાબર. હકીકતે જીભના ચટાકાને નહીં પણ શરીર જોવું જોઈએ. પ્રોટીન વિટામિન્સ કેટલું મળે છે, ખનિજ ક્ષાર કેટલા મળે છે, મિનરલ્સ કેટલું મળે. ટૂંકમાં સાદો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ, સમતોલ આહાર લેવો જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજા મુદ્દા ઉપર આપશું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો કે અપેક્ષિત આયુષ્ય એટલે કોઈ બાળકનો જન્મ થયો તો એ કેટલા વર્ષ જીવશે. કોઈ બાળકનો જન્મ થયો તો એ કેટલા વર્ષ જીવશે એનો એક અંદાજ લગાડવામાં આવે તો એને અપેક્ષિત આયુષ્ય કહે છે. કોઈ બાળક જન્મ્યું એ કેટલા વર્ષ જીવશે તો એને કેવી સ્વાસ્થ્યની સુવિધાઓ મળે છે, એને કેવું જે એકદમ શુદ્ધ વાતાવરણ મળે છે કે દૂષિત વાતાવરણ મળે છે, બરાબર, હોસ્પિટલની કેવી સુવિધા મળે છે, એની કેર કઈ રીતે રખાય છે, એના ઉપર આધાર રાખે કે બાળક કેટલું જીવશે. બરાબર. તો એ અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. બીજું છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે તો કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકો 1 વર્ષની અંદર મૃત્યુ પામે છે. શું કીધું મિત્રો? દર 1000 જીવતા મરણ પામેલા નહીં, જીવતા જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકો 1 વર્ષની અંદર મૃત્યુ પામે તો એને બાળ મૃત્યુ દરનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે આપણે જુદા જુદા દેશોમાં અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ જોઈએ જેથી કરીને આપણને એક ગરીબીના નિર્દેશક તરીકે ખ્યાલ આવે કે કયા દેશમાં કેવી પરિસ્થિતિ છે. બરાબર. તમે જુઓ સૌથી વિકસિત દેશ નોર્વે તો કે નોર્વેમાં અપેક્ષિત આયુષ્ય 81.6 છે. ટૂંકમાં ત્યાં એવરેજ વ્યક્તિ 81.6 વર્ષ જીવે છે જે 100 ની નજીક છે. 100 ની નજીક હોય તો એ સારું કહેવાય છે. એ જ રીતે ત્યાં બાળ મૃત્યુનું પ્રમાણ છે એ 2014માં તો કે 2 છે. 2 એટલે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી માત્ર 2 જ બાળકો એવા હોય છે કે જે મૃત્યુ પામે, એટલે કે મૃત્યુ દર બહુ ઓછો છે. બરાબર. ત્યારબાદ વિકસિત દેશ અમેરિકાની વાત કરીએ તો ત્યાં અપેક્ષિત આયુષ્ય 79.1 વર્ષ છે. એટલે કે એવરેજ સરેરાશ લોકો 79.1 વર્ષ જીવે છે. અમેરિકામાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ તો કે 6 છે. એટલે કે દર 1000માંથી 6 બાળકો છે એ મૃત્યુ પામે છે. ત્યાર પછી શ્રીલંકાની વાત કરીએ મિત્રો. શ્રીલંકા તો કે 74.9 વર્ષ. ત્યાંના લોકો એવરેજ 74.9 વર્ષ અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુનું પ્રમાણ છે એ 9 છે. બરાબર. ત્યારબાદ ચીનની વાત કરીએ. ચીનમાં અપેક્ષિત આયુષ્ય 75.8 છે. બરાબર. અને બાળ મૃત્યુ દર 10 છે. ત્યારબાદ આપણા દેશની વાત કરીએ ભારત તો કે અપેક્ષિત આયુષ્ય 68 છે અને બાળ મૃત્યુ દર 39. એટલે કે 100માંથી 68 વર્ષ એવરેજ સરેરાશ જીવે છે અને બાળ મૃત્યુ દર છે એ ચિંતાજનક છે. બરાબર. ઉપરના દેશો તમે જોશો તો સૌથી વધુ બાળ મૃત્યુ દર ભારતમાં છે 39. 1039 બાળકો કુપોષણનો શિકાર બને છે.
કે પછી હોસ્પિટલની સુવિધાઓ નથી મળતી, બરાબર, પોષક આહાર નથી મળતો, એને લીધે તો કે દેશમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ ચોથો ટોપિક તબીબી સગવડ. બરાબર, વિકસિત દેશોમાં તબીબી સગવડ છે એ સારી હોય છે, જ્યારે અવિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશોમાં તબીબી સગવડોનો અભાવ જોવા મળે છે. અહીંયા આપણને આંકડા આપ્યા છે કે વિકસતા દેશમાં 6000ની વસ્તીએ માત્ર એક જ ડોક્ટર હોય છે. કેટલો? 6000ની દ્રષ્ટિએ માત્ર એક ડોક્ટર હોય છે, જ્યારે વિકસિત દેશોમાં તો કે 350ની વ્યક્તિએ એક ડોક્ટર. બરાબર, 350ની વસ્તીએ એક ડોક્ટર હોય છે. બરાબર, વિકસતા દેશોમાં 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા અને ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. સ્વાસ્થ્યની સેવાના અભાવે અને ગરીબીના કારણે એ લોકો પોતાનો ઈલાજ કરાવી શકતા નથી. એટલે 1.7 કરોડ લોકો વિકસતા દેશોમાં ડાયેરિયા, મેલેરિયા અને ક્ષયથી મૃત્યુ પામે છે. 2.3 કરોડ લોકો એઇડ્સથી, દુનિયામાં 2.3 કરોડ લોકો, એટલે કે 2,30,00,000 લોકો તો કે એઇડ્સથી મૃત્યુ પામે છે. અને એનો આંકડો છે એ ચોંકાવનારો છે કે આમાંથી 90%, કેટલા? 90% કેસ છે એ વિકસતા દેશોમાં જોવા મળે છે. ત્યારબાદ પાંચમો આપણો મુદ્દો છે પીવાનું પાણી. કોઈ પણ દેશમાં પીવાનું પાણી લોકોને કેવું મળે છે? શુદ્ધ મળે છે, દૂષિત મળે છે, બરાબર, એ પણ ગરીબીનો એક નિર્દેશક છે. બરાબર, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 63.3% લોકોને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી, શુદ્ધિકરણની પ્રક્રિયા કરીને પીવાનું પાણી મળતું હતું. ત્યારબાદ એમાંથી 8.67% એવા લોકો હતા કે નળનું પાણી મળતું હતું પણ શુદ્ધ પાણી મળતું ન હતું. અને 26% લોકો એવા છે કે જે નદી, નાળા, કુવા, તળાવ, ઝરણામાંથી પાણીનો પીવા માટે યુઝ કરે છે, ઉપયોગ કરે છે. બરાબર, પીવાનું શુદ્ધ પાણી આપણને ખબર જ છે 90% રોગ છે એ દૂષિત પાણી પીવાથી થાય છે. બરાબર, તો જો પાણી શુદ્ધ પીવાનું મળે તો એટલા રોગોનું પ્રમાણ ઘટે, અને રોગોનું એટલું પ્રમાણ ઘટે તો સ્વાસ્થ્ય પાછળ એટલો પૈસો ઓછો વપરાય. બરાબર, ત્યારબાદ આપણે આવશું છઠ્ઠો મુદ્દો, શૌચાલયની સુવિધા. બરાબર, તો આપણા ભારતમાં 70% લોકો ગામડામાં રહે છે. બરાબર, 70% લોકો ગામડામાં અને 30% શહેરી વિસ્તારમાં રહે છે. તો ખાસ કરીને ગામડામાં જે શૌચાલયની સુવિધાઓ ઓછી હોય છે. જોકે હવે સરકારે જાગૃત બની છે અને શૌચાલય માટે ઘણી બધી મહેનત કરે છે, ઘણી બધી સબસિડી આપે છે. બરાબર, 66% કુટુંબો, ગામડામાં 66% કુટુંબોને મકાનની અંદર જ શૌચાલયની સુવિધાઓ હોય છે. પણ હજુ આપણા દેશમાં 34% કુટુંબો એવા છે કે જે જાહેર કે ખુલ્લામાં શૌચાલય જાય છે. હજી 34% શૌચાલયની સુવિધાઓ નથી. બરાબર, તો આ એક ગરીબીનો માપદંડ છે. વિકસિત દેશોમાં આ પ્રમાણ છે ખૂબ જ નહિવત હોય છે. બરાબર, ત્યાર પછી આપણે સાતમો ટોપિક આવશું રહેઠાણ. બરાબર, રહેઠાણ છે એ પણ એક ગરીબીનો માપદંડ છે. બરાબર, 60 કરોડ લોકો આપણા દેશમાં જોખમી અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવા મકાનમાં રહે છે. બરાબર, મકાનની સુવિધાઓ મળતી નથી. આપણા દેશમાં વસ્તી વધારે છે. બરાબર, અને એના કારણે તો કે જમીન ઓછી પડે છે. મોસ્ટ ઓફ લોકો છે એક ઓરડાવાળા મકાનમાં રહે છે. બરાબર, હકીકતે વ્યક્તિ દીઠ ઓરડાની સંખ્યા જરૂરી છે, પણ આપણા દેશમાં 60% લોકો એવી બિલ્ડિંગોમાં કે જે જોખમી હોય છે, મ્યુનિસિપાલિટીએ નોટિસ મારી દીધી હોય કે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે, ગમે ત્યારે પડી શકે છે, પણ છતાં લોકો એમાં રહે છે. ઝૂંપડપટ્ટી, ગંદા વસવાટોમાં લોકો
રહે છે. ટૂંકમાં 60 કરોડ લોકો એવા છે આપણા દેશમાં કે જે જોખમી સ્થિતિમાં રહે છે, બરાબર, જે ગરીબીનો માપદંડ છે, બરાબર. મોસ્ટ ઓફ છે એ એક રૂમની સગવડતા વાળામાં રહે છે. હકીકતે વ્યક્તિ દીઠ રૂમની સુવિધા હોવી જોઈએ, બરાબર. ત્યારબાદ આપણે 8મો ટોપિક આવશું, વીજળીનો વપરાશ. વીજળીને એક મોટો માપદંડ માનવામાં આવે છે, કારણ કે જો તમારા ઘરમાં જે વીજળીના સાધનો વધારે હશે એનો અર્થ એવો કે તમે ગરીબ નથી. ગરીબની ઘરે એટલા બધા વીજળીના સાધનો ન હોય, ટીવી ને વોશિંગ મશીન ને એસી ને ફ્રીજ ને, બરાબર. પણ જો આ બધી વસ્તુઓ વધારે હશે મીન્સ કે તમારે વીજળીનો વપરાશ વધુ કરવો પડે. વીજળીનો વપરાશ ક્યારે વધારે થાય? જો ઇલેક્ટ્રિક સાધનો વધુ હોય, બરાબર. તો વીજળીનો વપરાશ પણ ગરીબીનો એક માપદંડ છે. આપણો ભારત દેશ વીજળીનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકર્તા દેશ છે, કારણ કે આપણી વસ્તી છે વિશ્વની બીજા નંબરની વસ્તી છે. આટલી બધી વસ્તીને તો કે વીજળીની જરૂરિયાત ઊભી થાય એટલે આપણે ઉત્પાદન પણ એટલું કરીએ છીએ અને વપરાશ પણ એટલો કરીએ. પણ છતાંય જે વિકસિત દેશોની સરખામણીમાં હજી આપણે વ્યક્તિ દીઠ, માથા દીઠ એટલી વીજળીનો વપરાશ કરી શકતા નથી, બરાબર. ત્યાર પછી આપણે 9મો ટોપિક આવશું, શિક્ષણ, બરાબર. વિશ્વ બેંકે આંકડા આપ્યા છે કે ભાઈ 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો લખી વાંચી શકતી હોય તો એ શું કહેવાય? સાક્ષર. 15 વર્ષની વધુ ઉંમરની વ્યક્તિઓ જો લખી વાંચી શકે તો એ સાક્ષર કહેવાય, એ શિક્ષિત વ્યક્તિ કહેવાય. આવું વિશ્વ બેંકે કીધું છે, બરાબર. હવે આપણા દેશમાં આપણે જોઈએ કે ભાઈ શિક્ષણની શું સ્થિતિ છે, બરાબર. ગરીબીના માપદંડમાં શિક્ષણ છે એક અગત્યનો મુદ્દો છે. જો વ્યક્તિ ભણશે ગણશે તો શું થશે? એના ઘરની, કુટુંબની છે એ સ્થિતિ બદલાશે, બરાબર. એ સારી જોબ કરશે કે કોઈ ધંધો કરશે, બરાબર, કંઈક કરશે. પણ ભણેલો હશે તો નહીં તો શું કરશે? મજૂરી કરશે, બરાબર. તો આપણા દેશમાં શિક્ષણની ટકાવારી જોઈએ, બરાબર, અને અન્ય દેશોની ટકાવારી જોઈએ. તો આપણા દેશમાં શિક્ષણની ટકાવારી 74.04 એટલે કે દર 100 માંથી 74.04 વ્યક્તિ એવા છે જે ભણેલા છે, બાકીના નિરક્ષર છે, બરાબર. એવી જ રીતે બ્રાઝિલમાં 91% સાક્ષરતાનું પ્રમાણ છે. આપણો પાડોશી દેશ નેપાળ એમાં 60% સાક્ષરતાનું પ્રમાણ છે. અને પાકિસ્તાન જેમાં સાક્ષરતાનું પ્રમાણ 55% છે, બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે વિકસિત દેશ બ્રાઝિલમાં તો કે સાક્ષરતાનું પ્રમાણ ઊંચું છે, જ્યારે વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આપણે આવશું 10મો ટોપિક, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, બરાબર. આપણા દેશમાં તો કે વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈમાં ધારાવી જોવા મળે છે અને એશિયાનું સૌથી મોંઘું ઘર એટલે કે મુકેશ અંબાણીનું એન્ટિલિયા પણ જોવા મળે છે, બરાબર. એક બાજુ ઝૂંપડપટ્ટીમાં જે અસુવિધા, અવ્યવસ્થા, ગંદી ચાલો, વસવાટો જોવા મળે છે, અને બીજી બાજુ તો કે 10,000 કરોડમાં બનેલું ઘર પણ જોવા મળે છે, બરાબર. આપણા દેશમાં ધનાઢ્ય લોકો છે અને ગરીબ લોકો છે. ધનાઢ્ય પાસે એટલો પૈસો છે કે એને ખુદને ખબર નથી, અને ગરીબ લોકો માટે તો કે ટકેટકનું ખાવાનું પણ વિચારવું પડે છે. આને કહેવાય છે આર્થિક અસમાનતા, બરાબર. જેની પાસે પૈસો છે ઘણો છે, નથી એની પાસે સાવ નથી, બરાબર. તો આપણે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના થોડાક આંકડા જોઈશું, બરાબર. તો કે 1991 પછી જે ઊંચા દરે ભારતમાં વૃદ્ધિ થઈ છે, બરાબર. અને એને ધ્યાનમાં રાખતા ટોચની 1% વસ્તી, શું કીધું છે આપણને કે વિશ્વમાં આપણે જો અન્ય દેશો પર નજર નાખીએ તો ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેવડો છે? યુએસ એટલે કે અમેરિકામાં તો કે 1998માં 15.2% આવક 1% લોકો પાસે હતી. શું કીધું આપણે? 15.2% આવક
દેશના 1% લોકોના હાથમાં હતી, જે 2012માં 18.9 છે. એટલે કે 18.9% આવક, 100%માંથી 18.9% આવક માત્ર 1% લોકોના હાથમાં હતી. ત્યાર પછી યુકે, યુનાઇટેડ કિંગડમની વાત કરી તો 98માં 12.5% આવક 1% લોકોના હાથમાં હતી, અને એ જ આવક વધીને 2012માં 12.7 થઈ, એટલે કે 0.2 નો વધારો થયો છે. બરાબર. વિકસિત દેશોમાં આર્થિક અસમાનતા ઓછી જોવા મળે છે, માત્ર 0.2 નો તફાવત છે. બરાબર. ત્યારબાદ ભારતની વાત કરીએ તો ભારતમાં 1998માં તો કે વિશ્વ જે ભારતની 1% વસ્તી પાસે 9% આવક હતી, જે વધીને 2012માં 12.6% આવક થાય, એટલે કે દેશના ઉદ્યોગપતિએ પોતાનો હિસ્સો છે આવકમાં વધાર્યો છે. બરાબર. ત્યારબાદ છેલ્લો ટોપિક આપણે જોઈશું 11મો, બેરોજગારીનો ઊંચો દર. બરાબર. 1991માં આપણે શહેરીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અપનાવી. વિશ્વની 2000 કંપનીઓ ભારતમાં આવી. લોકોને એમ હતું કે રોજગારી મળશે, કામ મળશે, પણ આ 2000 કંપનીઓ સાથે સાથે પોતાના આધુનિક ને ઓટોમેટિક મશીનો પણ સાથે લાવી, જેના કારણે શું થયું કે જેટલી રોજગારી મળવી જોઈએ તેટલી રોજગારી મળી નહીં. બરાબર. એટલે 1991ની નીતિને જોબલેસ ગ્રોથ પણ કહેવામાં આવે છે. જોબલેસ ગ્રોથ, વિકાસ થયો, વધ્યો આર્થિક વિકાસ, પણ કેવો? જોબલેસ, રોજગારી વગરનો. આગળ આપણે આંકડા જોઈએ તો 2011માં તો કે બેરોજગારી 9% હતી આપણા દેશમાં, 100માંથી 9 વ્યક્તિ બેરોજગાર, જે 2013-14માં આ આંકડો છે એ થોડો ઘટ્યો છે, 4.9 થયો છે. જેમાંથી ગ્રામીણમાં એટલે કે ગામડામાં 4.7% લોકો બેરોજગાર છે, અને શહેરી વિસ્તારમાં 5.5% લોકો બેરોજગાર છે. મિત્રો, આપણે ગરીબીના નિર્દેશકો જોયા, જેના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ભારતમાં શું સ્થિતિ છે ગરીબીની. અન્ય દેશો અમુક આપણી આગળ છે, અમુક છે એ પાછળ છે. બરાબર. ટૂંકમાં આપણી સ્થિતિ કઈ જગ્યાએ છે એ તમને ખ્યાલ આવ્યો છે. બરાબર. ગરીબીના નિર્દેશકનો વિડીયો છે એ અહીં આપણે પૂરો કરીએ છીએ. નમસ્કાર.